આજે એક્સિડન્ટ થતા માન બચ્યા અને સુદર્શન સેતુ થઈને પોકી ગયા બેટ દ્વારકા અને જોઈ લીધી દ્વારકાધીશની સોનાની નગરી. રામે રામ ડાયરા ને તો મિત્રો નાઈટ આપણે દ્વારકામાં રોકાણ હતા અને મિત્રો કઈક આ રીતનો આપણો એસી વાળો રૂમ હતો. ચાલ ઝૂઠ. અને પછી તો લીપમાં પોકી ગયા, નાખી લીપ ફૂલ સામાન થી ભરી નાખી. तुम्हें शर्म है कुछ? પછી તો હું ફૂલ ભૂખ લાગી એટલે મંગાઈ ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને ઉપરથી રગડી જા. પછી તો આપણે મેના રાણીને ઉપાડી નીકળી ગયા બેટ દ્વારકા સાઈડ. અને મિત્રો આગળની ગાડીઓ ગાડી કઈક અલગ રીતે ચલાવે છે, નક્કી કોકની એક્સિડન્ટ કરાવશે. અને મિત્રો ઓખાના દરિયા કિનારે તો ઓડિયા પણ એટલા બધા હતા. અને પછી ફાઇનલી સુદર્શન સેતુ થઈને પોગી ગયા બેટ દ્વારકા દ્વારકાધીશના મંદિરે. મિત્રો મંદિરની અંદર ટ્રાફિક તો ઘણું બધું હતું એટલે બહારથી દર્શન કરી લીધા અને પોગી ગયા સોનેકી દ્વારકા મ્યુઝિયમમાં. આ મ્યુઝિયમમાં મિત્રો ઘણું બધું જોવા લાયક છે, વિડીયો જોતા રહ્યો એટલે ખબર પડી જાય. चलिए शुरू करते हैं. પછી તો હું ટિકિટનો ખર્ચો કરી નાખ્યો ને લઈ લીધી એન્ટ્રી. મિત્રો મ્યુઝિયમ ની અંદર શ્રી કૃષ્ણના બધા રૂપ, 12 જ્યોતિર્લિંગ અને મોટા મોટા બધા ધામો મૂર્તિ રૂપે દર્શાવેલા છે. આ બધામાંથી મને શ્રી કૃષ્ણ જોરદાર રૂપ મને આ ગમ્યું કે જેમાં શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં 5 પાંડવોને સંદેશો આપે છે. શાબાશ બેટા. પછી તો મ્યુઝિયમમાં ઘણું બધું ફરી લીધું ને થઈ ગયા ગાડી સાઈડ રિટર્ન. અને રસ્તામાં તો અલગ ટાઈપની બોટલ વાળી કચરા પેટી દેખાણી. અને પછી તો હું સુદર્શન સેતુએ પહોંચી ગયા ને પી લીધી ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ. અમારે છાશ પીવી હોય તો આવી જાવ બેટ દ્વારકા પુલ ઉપર. સુદર્શન સેતુ પુલ ઉપર જ ફરતા હોય આપણે રાણો રીતે. રાણા ને દેવા ભાઈ. હાલો તો પછી મસ્ત મજા સુદર્શન સેતુએ ફોટા પાડી લઈ. ફરી પાછા ફોટા પાડીને સ્ટેટસ નહીં મૂકી તો ગામના માણસને ખબર કેમ પડશે? સમજ રહ્યો? અને પછી અહીંયાથી નીકળી પોગી ગયા ગોપી તળાવે. અને અહીંયા તો જબરું તળાવ ને એની માટે ચંદન તરીકે ઓળખાય છે. પછી તો હું સરસ મજાના દર્શન કરી લીધા અને જોઈ લીધો રામ નામનો તરતો પથ્થર. હાલો તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખો. હાલો તો મળશું બીજા મિની વ્લોગમાં.